નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. કોલકાતાની ઘટનાનો સુરતમાં વિરોધ. રેસિડેન્ટ તબીબોની હડતાળથી સુરત સિવિલમાં દર્દીઓની લાગી લાઈનો. તો બીજી બાજુ નવસારીથી મળ્યો દક્ષિણ ગુજરાતનો સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો. 5 કિલોમીટરના વિસ્તારમાંથી 10-20 નહીં 60 કિલો ડ્રગ્સ ઝડપાયું. 50 પેકેટની કિંમત 30 કરોડ 7 લાખ. તો બીજી તરફ 22મી થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં 80% વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તો બીજી તરફ 25 લાખનું દહેજ આપ્યું છતાં ભૂખ ન સંતોષાઈ. અમદાવાદમાં રૂપિયા ન આપતા પતિએ પત્નીનું માથું દિવાલ સાથે અથડાવી ઘરમાંથી કાઢી મૂકી. પોલીસે ગુનો નોંધ્યો. તો બીજી તરફ 7 સેકન્ડમાં 11 ફટકા ઝીકી છરીના 2 ઘા માર્યા. રાજકોટમાં પોલીસ પુત્રએ રૂપિયા પરત માંગતા ટોળકીનો હુમલો. લોહી લુહાણ યુવક ઢળી પડ્યો. હવે જોઈએ સમાચારો વિગતવાર. સ્વાતંત્ર્ય પર્વ અગાઉ કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી, જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે, જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. કલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાય તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્રિત થઈ વી ફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ પર રહીશું. કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આ ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેસિડેન્સીની ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. તબીબી ડોક્ટર ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા હતા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ દર્દીઓના ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જો કે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું. પ્રોફેસર, ડોક્ટર અને અન્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી. કોલકાતામાં જ ટ્રેની મહિલા કબીર સાથે ઘટના બની હતી. તે બાદ સમગ્ર દેશમાં તબીબો દ્વારા અને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો. અમને પણ આ વાતનું દુઃખ છે. જે ઘટના બની એ બનવી નહીં જોઈએ. આજથી રેસિડેન્ટ ડોક્ટર ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે, પરંતુ અમારે ત્યાં ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. કોઈ દર્દીની ઇમરજન્સી સારવારની જરૂર હોય તો તેને મળી રહે. રાજકોટ હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે નિવૃત્ત આર્મી મેન ફરજ બજાવી રહ્યા હતા અને સીસીટીવી કેમેરામાં ઉપલબ્ધ છે. મેડિકલ કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે, જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે અને 24 કલાકમાં આ સીસીટીવી કેમેરા ચાલુ રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની પંડિત દીન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની વિંગ અલગ અલગ છે. આ ઉપરાંત જેન્ડર હેરેસમેન્ટ કમિટી પણ ઉપલબ્ધ છે, જેમાં માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ કોઈ પણ કર્મચારી પણ આવી પોતાની ફરિયાદ અથવા રજૂઆત કરી શકે છે. આજરોજ મેડિકલ કોલેજ ખાતે જેન્ડર હેરેસમેન્ટ કમિટીના દરેક વિભાગના એચઓડી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં કમિટીમાં અંગે પૂરતું માર્ગદર્શન આપી પ્રચાર પ્રસાર તેમજ પ્રવૃત્તિ માટે માર્ગદર્શન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં કુલ 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને ફાયર સેફટી અંગે પણ તાકેદારી ભાગરૂપે એપ્લાય કરી દેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક લોડ અંગે ચેકિંગ માટે રજૂઆત કરવામાં આવે. લોડ વધારવા જરૂરિયાત હશે તો એ પણ કામગીરી કરી દેવામાં આવશે. સયાજી હોસ્ટેલના MLAMOની તમામની રજાઓ કેન્સલ કરાઈ છે. હજુ સુધી એક પણ દર્દીને મુશ્કેલી અંગેની માહિતી મળી નથી, પરંતુ એક સાથે આટલા ડોક્ટરો હડતાળ પર ઉતરે ત્યારે ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળશે. હાલમાં રાવપુરા પોલીસ મથકનો 20 થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક ACP, એક PI, 2 PSI સહિત જવાનો બંદોબસ્તમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી શહેરના ગાંધીનગર ગૃહથી કોઠી 4 રસ્તા સુધી નીકળવાની છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળથી OPD શરૂ થઈ નથી. કેટલીક OPD ચાલુ થઈ છે. જો કે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી OPD ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. OPD બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓએ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં 700 થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર રહેશે. જો કે આજે સેવા દર્દીઓ મળશે અને કેમ તેવા સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દૂર રહ્યા. મારું નામ ડોક્ટર પારસ શાહ છે. હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું. એકચ્યુઅલી આજે જે હડતાલ, જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે જ કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે. તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે એના માટે કરીને આજે અમે લોકોએ આ હડતાલ કરી હતી. મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને. કે તદુપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી, તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને CCTV કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ ગઈકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તો આજે નવસારી જિલ્લાના દરિયા કિનારા પર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે અને એક પેકેટમાં 1180 ગ્રામ જેટલા જથ્થા સાથે કુલ 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને સુરતના દરિયા કિનારેથી 48 કલાકની અંદર ફરી એક વખત પ્યોરિટી ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા. બુધવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા. ત્યારબાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી. જે બાદ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા પણ પોલીસની દરેક એજન્સીઓને દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી. જેના આધારે LCB, SOG, જલાલપુર પોલીસ સહિતની ટીમો દરિયા કિનારે પેટ્રોલિંગમાં. આ દરમિયાન જલાલપુર તાલુકાના ઉંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાં કુલ 50 જેટલા નાના પેકેટમાંથી શંકાસ્પદ ડ્રગ્સ મળી આવી. ઓંજલ ગામના ચાંગલી ફળિયાથી દાંડી તરફ દરિયા કિનારે આશરે 5 કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થના અલગ અલગ માર્કાવાળા કુલ 50 પેકેટ મળી આવ્યા, જેનું અંદાજિત વજન 60.150 કિલો જેટલું હતું અને એની બજારમાં કિંમત 30 કરોડ 7 લાખ જેટલી આંકવામાં આવી છે. આ હસીસ નામના ચરસના જથ્થાને FSL મોકલી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી. આ અંગે નવસારી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગઈકાલે જિલ્લાની અંદર પોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન SOG, LCB પોલીસ અને SRDના જવાનો પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન ઓંજલ ગામના દરિયા કિનારે 5 જુદી જુદી જગ્યાએથી 50 પેકેટ હસીસ નામનું આશરે 60 કિલો
જેની અંદાજિત કિંમત 30,07,00,000ની છે. ચરસ મળી આવ્યું. તમામ પેકેટ આશરે 1200 ગ્રામના છે. 7 લેયરમાં પેકેજિંગ કરવામાં આવ્યું છે. આ ચરસ ખાડી દેશનું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવ્યું, પરંતુ FSLનો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કયા દેશ અને કયા વિસ્તારમાંથી આવ્યું છે તેવું કહી શકાશે. આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનના અજાણ્યા વિરુદ્ધ નશીલા પદાર્થને લઈને ગુનો દાખલ કરીને 12 ટીમો બનાવી દરિયાકાંઠા ઉપર વધુ તપાસ શરૂ કરવામાં. બીજી તરફ સુરતના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી 48 કલાકમાં લગભગ 4.5 કિલો અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા, જેની કિંમત 1.87 કરોડ રૂપિયા છે. 48 કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું છે, જેની કુલ કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલ SR કંપનીના પાછળના ભાગે રિકલાઇમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ મળી આવ્યું છે. 48 કલાકની અંદર આજે અફઘાની હાઈ પ્યોરિટી ચરસ ફરી એક વખત મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. કુલ 7 જેટલા પેકેટ છે અને એર ટાઈટ આ પેકેટ આબેહુ 48 કલાક પહેલા મળી આવેલા ચરસના પેકેટ જેવા જ છે. કોફી કંપનીના જ બેગમાં આ ચરસ મળી આવ્યા છે. જો કે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષામાં લખવામાં આવી છે, જે સ્પષ્ટપણે જોવા મળે છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કાંઠે પ્રોટેક્શન વોલ પાસેથી સોમવારે વલસાડ એસઓજી અને પારડી પોલીસની ટીમે સંયુક્ત તપાસ કરી ચરસના 10 પેકેટ કબજે કર્યા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. વલસાડ પોલીસે જે પેકેટ કબજે કર્યા હતા તેની ઉપર અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં લખાણ મળી આવ્યું. સોમવારે ઉદવાડાના દરિયા કાંઠે પ્રોટેક્શન વોલ પાસેથી ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા અને દરિયાના પાણીમાં તણાઈને આવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના 70 કિલોમીટર દરિયાકાંઠા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે દરિયાકાંઠે કોઈ બિનવારસી વસ્તુ મળી આવે તો પોલીસને જાણ કરવામાં. તેની વચ્ચે મંગળવારે પોલીસે દાંતી ભાગલ ગામ નજીક દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. વલસાડના ઉદવાડા દરિયાકાંઠે બિનવારસી ચરસ મળી આવ્યું હતું. આ ઘટનામાં ગણતરીના કલાકોમાં સુરત શહેરના હજીરા વિસ્તારથી પણ બિનવારસી ચરસ મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. હજીરાના કિનારે મળી આવેલા ચરસની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે અફઘાની ચરસ છે. એસઓજીના ગ્રુપ દ્વારા આ મુજબ હાઈ પ્યોરિટી અફઘાની ચરસ છે. ચરસનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો હતો તે પ્રખ્યાત કોફી બનાવનારી કંપનીના પેકેટમાં મળી આવ્યો. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો હોય તો આવા પ્રથમ બનાવ છે. જોકે ગુજરાતમાં કચ્છ અને દ્વારકા જિલ્લામાં ભૂતકાળમાં બિનવારસી હાલતમાં ડ્રગ્સના જથ્થા અનેકવાર મળી ચૂક્યા છે. ઉદવાડાના દરિયાકાંઠેથી સોમવારે ચરસના જે પેકેટ મળ્યા તે અને દ્વારકા થોડા સમય પહેલા જે પેકેટ મળ્યા હતા તે એક સમાન હોવાનું જાણવા મળ્યું. 2 મહિના પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 દિવસના સમયગાળામાં ડ્રગ્સના 100 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા, જેની કિંમત ₹50 કરોડ આંકવામાં આવી છે. 2 મહિના પહેલા રૂપેણ બંદર તથા વરવાડા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો, જેનું વજન કુલ 32 કિલો હતો અને તેની કિંમત કુલ 16 કરોડ 65 લાખ જેટલી થાય છે. ત્યારબાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલોનો ચરસનો જથ્થો મળ્યો. ત્યાર પછી દ્વારકા તાબેના વાંચુ ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસેથી પણ પોલીસે ચરસનો બિનવારસી જથ્થો કબજો કર્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની માફક કચ્છ જિલ્લામાં પણ 2 મહિના પહેલા માત્ર 12 દિવસના ગાળામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સના 150 જેટલા બિનવારસી પેકેટ કબજે કર્યા. તારીખ 8ના કુંડલી પાસેથી કોઠરા પોલીસનું ચરસનું 1 પેકેટ મળ્યું. તારીખ 9ના કુંડલી પાસેથી ચરસના 9 પેકેટ મળ્યું. તારીખ 10ના સૈયદ સુલેમાન ટાપુ પરથી જાખો મરીન પોલીસને ચરસના 10 પેકેટ મળ્યું. તારીખ 13ના જખો દરિયા કાંઠેથી મરીન પોલીસને ચરસના 10 પેકેટ મળ્યું. તારીખ 14 સુથરી પાસેથી એસઓજીને 10 પેકેટ મેથા એમ્ફેટામાઇનના મળ્યા. તારીખ 15 પિંગલેશ્વર કાંઠેથી એસઆઈબી અને મરીન પોલીસને ચરસના 10 પેકેટ મળી.
તારીખ 16ના કિદરત બેટ પરથી જખો મરીન અને મરીન કમાન્ડોને ચરસના 10 પેકેટ મળ્યા. તારીખ 18 પિંગલેશ્વરના કોઠારા વચ્ચેના કાંઠેથી જખો મરીન અને એસઆઈબીને ચરસના 10 પેકેટ મળ્યા. તારીખ 19 જખો મરીન અને એસઆઈબીને 8 પેકેટ મળ્યા. તારીખ 19 બીએસએફને પીર સુલેમાન બેટ અને જખથડા ક્રીક પાસેથી 10-10 પેકેટ મળ્યા. તારીખ 19 લખપતના નારાયણ સરોવર પાસેના દરિયાકાંઠેથી બીએસએફને હેરોઇનના 19 પેકેટ મળ્યા. તારીખ 20ના જખો મરીન અને મરીન કમાન્ડોને જખોના પીર સુલેમાન સૈયદ બેટ પરથી 10 પેકેટ મળ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની માફક કચ્છ જિલ્લામાં પણ 2 મહિના પહેલા માત્ર 12 દિવસના ગાળામાં જ સુરક્ષા એજન્સીઓ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સના 150 જેટલા બિનવારસી પેકેટ કબજે કરાયા. તારીખ 8 કુંડલી પાસેથી કોઠારા પોલીસને ચરસનું 1 પેકેટ મળ્યું. તારીખ 9 કુંડલી પાસેથી ચરસના 9 પેકેટ મળ્યું. તારીખ 11 સૈયદ સુલેમાન ટાપુ પરથી જખો મરીન પોલીસને ચરસના 10 પેકેટ મળ્યા. આવી રીતે બધા મળીને તારીખ 9 મરીન અને મરીન કમાન્ડોને જખોના પીર સુલેમાન સૈયદ બેટ પરથી 10 પેકેટ મળ્યા. આવી રીતે બધા કબજા કરવામાં આવ્યા અને આગળની તપાસ શરૂ કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતો હજુ પણ આગામી 1 સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તે પણ અપવાદરૂપ છે, કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતીમાં વિવિધ ભાગો પર સિસ્ટમ સક્રિય થશે. અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાઈ શકે છે. તેમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં હજુ પણ 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે હાલમાં આગામી કેટલાક દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય છે તથા હાલમાં 850 HPA લેવલ પર ભેજ છે. તેથી જો કોઈ સ્થળ પર મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તો આ અપવાદરૂપ હશે, કારણ કે હજુ પણ આ 7 દિવસ ગુજરાતમાં કોઈ પણ પ્રકારના વરસાદના ઊંધાણ નથી. ફક્ત ક્યાંક છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આગામી 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવશે, જેના કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના, જેના કારણે 17 થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પરંતુ તેની અસર ગુજરાત રાજ્યની ખૂબ જ ઓછામાં ઓછી પ્રમાણમાં પડશે. ગુજરાત રાજ્યમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન હળવી વરસાદી સિસ્ટમ રહેશે. ત્યારબાદ એટલે કે 22 થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે. તેની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થશે. તેથી 2 સિસ્ટમ્સ એક સાથે સક્રિય થવાથી ગુજરાતના 75 થી 80% ભાગને તેનો લાભ મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. તે સાથે જ કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. દહેજના ભૂખિયા સાસરિયા પરિણીતાને હેરાન કરવા માટે કોઈ પણ હદ સુધી જતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 24.60 લાખ રૂપિયા દહેજ પેટે આપ્યા બાદ પણ સાસરિયાઓની ભૂખ ન સંતોષાતા પરિણીતાનું દિવાલમાં માથું અથડાવીને ઘરમાંથી કાઢી મૂકી. એટલું જ નહીં, જ્યારે પણ પત્ની પિયરમાંથી રૂપિયા ન લાવે ત્યારે પતિ પત્નીનું માથું દિવાલમાં પછાડતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી નિશા નામ બદલ્યું છે. એ રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ, જેઠ સહિતના લોકો સામે ઘરેલું હિંસા તેમજ દહેજ ફરિયાદ કરી હતી. નિશા છેલ્લા 20 દિવસથી તેના માતા પિતાના ઘરે રહે છે અને વર્ષ 2020માં તેના લગ્ન વસ્ત્રાલ ખાતે રહેતા રાજેશ સાથે થયા હતા. લગ્ન બાદ નિશા સંયુક્ત પરિવારમાં રહેતી હતી, પરંતુ વર્ષ 2023થી નિશા જેઠ બેંગ્લોર ખાતે રહે છે. ફરિયાદમાં કરેલા આરોપ મુજબ જ્યારે નિશા અને રાજેશના લગ્ન પહેલા સગાઈ કરી ત્યારે નિશાના પિતાએ વેવાઈને 50,000 રોકડા આપ્યા. બાદમાં જ્યારે સગાઈ થઈ ત્યારે નિશાના પિતાએ તેમને કરિયાવર પેટે 7 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના અને બાઇક લેવા માટે 90,000 રૂપિયા આપ્યા. ડિસેમ્બર મહિનામાં વેવાઈ જ્યારે રાજેશને જાન લઈને આવ્યા ત્યારે નિશાના પિતાએ 2 લાખ રૂપિયા રોકડા આપ્યા. લગ્નના બીજા દિવસે જ્યારે પૂજા રાખી ત્યારે 5 લાખ રૂપિયા રોકડા વેવાઈને આપ્યા.
લગ્નના 3 મહિના સુધી નિશાને સારી રીતે રાખ્યા બાદ સાસરિયાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું. રાજેશ અને નિશાને જણાવ્યું હતું કે અમે મારા મોભાવાળા પ્રતિષ્ઠિત માણસો છીએ, તે ધ્યાનમાં રાખીને દહેજ આપવામાં આવ્યું નથી. રાજેશે એકાએક નિશા સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી. તારા પિતાએ કરિયાવરમાં ઓછું આપ્યું છે અને મારે ધંધો ચાલુ કરવો છે, તો બીજા 10 લાખ રૂપિયા તારા પિતાના ઘરેથી લેતી આવ તેવું રાજેશે નિશાને કહ્યું. પિતાની વાત સાંભળીને નિશાએ કહ્યું હતું કે મારા પિતાએ તેમનાથી થાય એટલું કરિયાવર આપ્યું હતું, તેનાથી વધારે આપી શકે તેમ નથી. રાજેશ અને તેના માતા પિતાએ નિશાને માર માર્યો હતો, જેથી તેમ સમગ્ર હકીકત તેના પિયરમાં કહી દીધી હતી. દીકરીનું જીવન ખરાબ નહીં થાય તે માટે નિશાના પિતાએ વેવાઈ અને રાજેશને 9 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. 9 લાખ આપ્યા બાદ સાસરિયાનો ત્રાસ ચાલુ રહ્યો હતો અને નિશાને 3 થી 4 વખત ઘરમાંથી કાઢી મૂકી હતી. વર્ષ 2022માં નિશાના ભાઈના લગ્ન હોવાથી તે પિયરમાં રોકાવા માટે ગઈ હતી. લગ્ન પૂરા થયા બાદ નિશા જ્યારે ઘરે આવી ત્યારે સાસરિયાઓએ તેને કહેવા લાગ્યા હતા કે તું તારા બાપના ઘરેથી પૈસા લાવી છે કે નહીં. દરમિયાનમાં નિશાનો ભાઈ આવી જતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો, જેથી નિશાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રાજેશ સમાધાન કરવા માટે નિશાના પિતા સાથે 50,000ની માંગણી કરી હતી, જેમાં તેને 20,000 રૂપિયા આપ્યા હતા. જ્યારે નિશા પિયરમાં જાય ત્યારે સાસરિયા તેની પાસે રૂપિયાની માંગણી કરી. થોડા દિવસ પહેલા રાજેશે રાતે ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારે પૈસાની જરૂર છે, તો તારા પિતા પાસે મંગાવ. નિશાએ રૂપિયા લાવવાનો ઇનકાર કરી દેતા રાજેશે તેનું માથું દિવાલ સાથે પછાડ્યું અને ઘરમાંથી કાઢી મૂકી. સાસરિયાની દહેજની ભૂખથી કંટાળેલી નિશાએ અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાનને તેના મિત્રને ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્ર અને તેની સાથે અન્ય 2 લોકો સહિત કુલ 3 લોકોએ સાથે મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી છે, જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં ન્યૂ એએસઆઈ બિલ્ડિંગમાં રહેતા પોલીસ પુત્ર જન્મજયસિંહ જયપાલ ઝાલાએ ફરિયાદ કરતા જણાવ્યું કે હું BComના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. ગઈકાલે સાંજના 7 વાગે હું મારા મિત્ર હર્ષિતસિંહ શક્તિસિંહ ચુડાસમાનું વાહન લઈ મારા ઘરેથી સાથે વિષ્ણુ વિહાર સોસાયટી સામે આવેલા સેવક પાન કાફેની દુકાને બેસવા ગયો. ત્યારે રોહિત રમેશભાઈ ડાબી, જે મારો મિત્ર છે, અને અમો 3 મિત્રો ત્યાં બેસેલા હતા. તે વખતે મારા અન્ય મિત્રો આયાન, આરીફભાઈ લંજા, યશુ, પ્રવીણભાઈ દવેરા અને શાહરૂખ 10 વાગ્યાના આસપાસ આવ્યા. મેં આજથી 15 દિવસ પહેલા મારા મિત્ર આયાન આરીફ લંજાને 1.15 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા, જેમાં તેણે મને 40,000 પરત આપી દીધા હતા અને મારે 75,000 લેવાના બાકી છે. જેથી મેં તેને કહ્યું મારા પૈસા આપી દેજો. આ દરમિયાન આયાન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો દેવા લાગ્યો હતો. તેની સાથે આવેલા યશુ, પ્રવીણભાઈ દવેરાએ મને શરીરે ઢીક્કા પાટુનો માર મારવા લાગ્યો. તે વખતે આયાને પોતાની પાસે રહેલ છરી વડે મને ડાબા પગમાં સાથળના પાછળના ભાગે ઘા મારી દીધા અને મને કહ્યું કે આજ તો તને જાનથી મારી નાખવું છે. તેની સાથેનો શાહરૂખે પણ મને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીક્કા પાટુનો માર માર્યો હતો. ત્યાં હાજર મારા મિત્રો રોહિત અને હર્ષિતસિંહ વચ્ચે પડી મને વધુ મારથી બચાવ્યો. ઉપરાંત છરી વાગવાથી લોહી નીકળતું હોવાથી અને દેકારા થતા ઘણા લોકો સ્થળેથી ભેગા થઈ જતા 3 લોકો ત્યાંથી ભાગી ગયા. જે બાદ મારા મિત્રોએ કામિલ, અરબાઝ અને હર્ષિતસિંહે મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છે. હાલ મારી સારવાર ચાલુ છે અને હું સંપૂર્ણપણે ભાનમાં છું. આ બનાવનું કારણ એ છે કે મારા ઓળખીતા મિત્ર આયાન, આરીફ અને લંજાને મેં 15 દિવસ પહેલા પૈસા આપ્યા હતા, જે પરત માંગતા આયાન સાથે આવેલ યશુ, પ્રવીણભાઈ દવેરાએ અને શાહરૂખે મને ગાળો આપી માર માર્યો. આયાને તેની પાસે રહેલ છરી વડે મને ડાબા પગમાં સાથળના પાછળના ભાગે 2 ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે હાલ BNS ની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.